નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આનંદ વલ્લભ વિદ્યાનગરમાં બપોરના સમયે જોરદાર વરસાદ, વિદ્યાર્થીઓના છૂટવાના સમયે ભારે પાણી ભરાયા। ગુજરાતભરમાં ઓગસ્ટ મહિનો વરસાદની બાબતમાં ખૂબ ભારે રહ્યો। સમગ્ર ભારતમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવા અને ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી થઈ ગયું। આજ રોજ બપોરના સમયે ઘનઘોર વાદળ આવી ચડ્યા અને રાત્રે જેવું અંધારું થયું અને જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું અને થોડા સમયમાં જ વલ્લભ વિદ્યાનગરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। ખાસ કરી શાસ્ત્રી મેદાન અને આજુબાજુના વિસ્તારોમાં જ્યાં મહત્તમ કોલેજ અને સ્કૂલ આવેલી છે ત્યાં આગળ વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા। આ બાજુ સ્કૂલ કોલેજ છૂટવાનો સમય હોય, વિદ્યાર્થીઓ પાણી ભરવાને કારણે પરેશાન થઈ ગયા અને ભાઈકાકા સર્કલ આગળ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। વલ્લભ વિદ્યાનગર એસટી બસ સ્ટેન્ડ પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી હતી। જોકે 1 કલાકના જોરદાર વરસાદ બાદ ઉઘાડ નીકળતા પ્રજાજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।